ગજેરા લુહાર ટેકરાના ગણેશજીની ભક્તોએ ભારે હૈયે વિદાય આપી ગામ તળાવમાં વિસર્જન કરાયું। ભાદરવા સુદ ચોથથી ગણેશ મહોત્સવની ઠેર ઠેર વિઘ્નહર્તા દેવની સ્થાપના કરવામાં આવી હતી અને દરરોજ સમૂહ આરતી ભજન કીર્તન સહિતના કાર્યક્રમો ધર્મેશભાઈ કનુભાઈ પટેલ દ્વારા કરવામાં આવતા હતા। દુંદાળા દેવની 10 દિવસ સુધી આરાધના કરવામાં આવી હતી। ગણેશ મહોત્સવમાં ઘનશ્યામભાઈ પટેલ જિગ્નેશભાઈ પટેલ સહિત અગ્રણીઓ ભાવિક ભક્તોએ ભક્તિમાં લીન બન્યા હતા। રિદ્ધિ સિદ્ધિના સ્વામી ગણેશજીને 10 દિવસ પૂજન અર્ચન અને આરાધના બાદ ગણપતિ બાપા મોરિયા અગલે બરસ તું જલ્દી આના નાદ સાથે વિસર્જન યાત્રા આશરે 3ના અરસામાં ગજેરા લુહાર ટેકરાથી ડીજેના તાલે ભક્તિ સંગીતના સથવારે નીકળી હતી, જે ગામના અલગ અલગ વિસ્તારોમાં ફરી ગામ તળાવ ખાતે યાત્રાનું સમાપન કરાયું હતું। યાત્રામાં કાર્ટૂન કેરેક્ટર્સ તથા માસીબાઓએ આકર્ષણ જમાવ્યું હતું। યાત્રામાં ગણેશ ભક્તો મન મૂકી ઝૂમી ઉઠ્યા હતા। અમે ગજેરા ગામમાં ગણેશ મહોત્સવ નિમિત્તે દર વર્ષે લુહારવાળા ટેકરા પર ગણપતિનું આગમન કરીએ છીએ અને 10 દિવસ સુધી સારા ભજનો અને ભક્તિભાવ કરીએ છીએ અને 10મા દિવસે એમને વિસર્જન કરીએ છીએ। મારી સાથે મારા નાના મોટા મિત્રો, મારા ફળિયાના વડીલો, છોકરાઓ બધાનો સહકાર ખૂબ જ છે। બધા ભેગા મળીને આ ઉત્સવને ખૂબ જ આનંદથી ઉજવીએ છીએ અને 10મા દિવસે આજે આખા ગામ ગજેરા ગામમાં વરઘોડો ફેરવીને એમને ચમારિયા તળાવમાં એમને વિસર્જન કરવામાં આવશે।